આજે તો પેટ્રોલ પંપે લાંબી લાઈનો લાગી ગઈ હતી. જય દ્વારકાધીશ. સવારમાં થઈ ગયા હતા આપણે નહીં ધોઈને રેડી હતા. જવાનું હતું નડિયાદ જવાનું હતું. નીલકંઠભાઈ આયા નતા. આપણે નીલકંઠભાઈ ની રાહ જોઈને ઉભા હતા. નીલકંઠભાઈ એકદમ આવી ગયા. નીલકંઠભાઈ આવીને વિચારતા કે તબલા વગાડો. તબલા વગાડીને આપણે નીકળી ગયા. પણ આપણા બાઇકમાં તો પેટ્રોલ હતું ઓછું. પેટ્રોલ પુરાવું પડશે કેમ કે રાતે પેટ્રોલ નથી મળવાના એવા સમાચાર મળી ગયા હતા. અને પેટ્રોલ પંપે આવીને આપણે કરાવી દીધી ટોકી ફૂલ. એક વખત ટોકી ફૂલ કરાય એટલે જોવાનું આખું અઠવાડિયું આપણે નીકળી જાય. એકદમ છલાછલ ટોકી કરીને આપણે આવી ગયા નડિયાદ તો આપણા દિલીપભાઈ ઈદ મનાવીને આવી ગયેલા. દિલીપભાઈ તમારી ઈદ કેવી ગઈ? દિલીપભાઈ કે અમારી ઈદ જોરદાર ગઈ ને એટલામાં પ્રદીપભાઈ આવ્યા. પ્રદીપભાઈ કે લાવો અમે ભજીયા મંગાવીએ. તો ભજીયા 200 રૂપિયાના કે ચલો આપણે લેવા જઈએ. તો હું અને પ્રદીપભાઈ ભજીયા લેવા માટે ગયા. પ્રદીપભાઈ અમની એક્ટિવા કાઢી અને ભજીયા ભાઈબંધના તઈ લેવા ગયા. ભજીયા લીધા, ખમણ લીધા અને પાત્રા લીધા. પાત્રાના ભજીયાની ખમણ કરી દીધી પાર્ટી આજે. તો પ્રદીપભાઈ આજે લાગે બહુ ખુશ હતા એટલા માટે ભજીયાની પાર્ટી કરાવી લીધી. અને એટલામાં જ આપણે ઓફિસે બેસી ગયા. બધા ભજીયા અને મરચા અને ચટણી શું મજા આવી જાય. આવું દરરોજ આપણને ખાવાનું મળે તો જોવાનું શું રે બાકી. અને એ પતાઈને આપણે નીકળી ગયા ઘરે કેમ કે આજે તો કઈ વિડીયો ઉતાર્યો નથી કેમ કે આજે બહુ જ કામ હતું. બહુ એટલે સખત કામ હતું. આજે તો થાકી પણ બહુ ગયા છે એટલા માટે નીકળ્યા. અને રસ્તામાં નીલકંઠભાઈ કે ચલો જલ્દી જઈએ આપણે ફટાફટ. નીલકંઠભાઈ પાછળ આપણે બેસી ગયા અને રસ્તામાં તો જોયું પેટ્રોલ ઉપર લાંબી લાઈનો લાગી ગયેલી કેમ કે પેટ્રોલ પતે પછી પેટ્રોલ નથી પતવાનું અને પતવાનું શું. અને બધા પેટ્રોલ પંપની લાઈન અને આપણે પંપની લાઈન ઉપર આપણે ઉભા થઈ ગયા હતા. અને અરીસામાં જોઈશું આપણે એકદમ સ્માર્ટલી લાગતા હતા એટલે હીરો જેવો લાગુ બાકા. રૂપાળો આટલો બધો સુંદર લાગે છે ભાઈ. અચ્છા આપણે નીકળી ગયા ઘરે જવા માટે. હાકેલા નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે આવી ગયા અને એ ભાઈ આજે તો બહુ થાક લાગ્યો છે. અને આપણો વિડીયો આગળ સમાપ્ત થાય છે. તમને વિડીયો કેવો લાગે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરવાનું ભૂલતા